ભગવદ અનુગ્રહથી જ્યાં દિવ્ય યજ્ઞ થઈ રહ્યો હતો. કારણ ભગવાન સુખદેવજીનું પ્રાગટ્ય બે પ્રકારે છે. મહાપુરુષો કહે છે એક પ્રાગટ્ય આકાશ માર્ગે થયું છે અને અન્ય પ્રાગટ્ય અરણી દેવીના ઉદરથી થયું છે. અને જ્યાં કરુણા થઈ અને અરણી દેવીના ઉદરમાં ભગવાન સુખદેવજી 15 વર્ષ ને 6 માસના થયા છે. એકવાર ભગવાન વ્યાસજી નિત્ય કર્મ પૂર્ણ કરીને બિરાજ્યા છે. સંધ્યાનો સમય થયો. પત્ની અરણી દેવીએ કહ્યું, નાથ, અવિવેક થાય તો ક્ષમા કરજો, પણ ઉદરમાં રહેલા તત્વને કોને કૃપા કરી પ્રગટ થઈ જાય. ભગવાન વ્યાસે કહ્યું, બેટા પ્રગટ થાવ. ભગવાન સુખદેવજીએ કહ્યું છે, પિતા પ્રગટ થવાની તો ના નથી, પણ જગતની માયાની મને બીક લાગે છે. અને એ જ સમયે આકાશવાણી થઈ કે હે ભગવાન સુખદેવજી, જાઓ, મારી માયા આપણે સમર્પિત નહીં થાય, મારી માયા આપણે સતાવશે નહીં. અને ભગવદ અનુગ્રહથી અરણી દેવીના ઉદરમાં ભગવાન સુખદેવજી 15 વર્ષ ને 6 માસના થયા. ઘણા લોકો કહે કે માના ઉદરમાં આટલા વર્ષ સુધી તેજ રહે. આપણા ભાગવતનું તો દિવ્ય દર્શન છે કે દૈત્યોની માતા દિતિ, જેને પોતાના ઉદરમાં એક નહીં 100 વર્ષ સુધી ગર્ભને ધારણ કરેલું છે. અને જ્યાં 15 વર્ષ ને 6 માસના થયા, શીતલ મંદ સુગંધી 3 પ્રકારના વાયુ વાવા મળ્યા. અને કે છે ને ભાઈ, કપૂર કરેણમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. भावं ભગવદ અનુગ્રહ થયો મહારાજ. શીતલ મંદ સુગંધરી 3 પ્રકારના વાયુ હવા મળ્યા અને અરણ્ય દેવીના ઉદરે બોલો સુખદેવજી મહારાજ કી, બોલો સુખદેવજી મહારાજ કી, બોલો સુખદેવજી મહારાજ કી. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલો સુખદેવજી મહારાજ કી જય. ભગવાન સુખદેવજી વૈષ્ણવ પ્રગટ થયા છે. પ્રગટ થતાની સાથે માતૃ ચરણમાં વંદન કર્યા અને ભાગવતનું દર્શન તો બતાવે છે કે જીવી માના ઓળથી નોખા થયા. અને પ્રગટ થતાની સાથે ભગવાન સુખદેવજી જંગલના માર્ગે ગતિ કરી છે. પત્ની અરણી દેવીએ કહ્યું, નાથ,
જાઓ ને જરા બાળકને રોકો તો ખરા, બાળકને રોકો તો ખરા. ભગવાન વ્યાસે કહ્યું, દેવી, જે દીકરો જગતનું કલ્યાણ કરવા માટે આવ્યો છે એને હાલવા દો ને. આ ભગવાન વ્યાસ. પણ જ્યાં પત્ની અરણી દેવી ઊભા થયા, ભગવાન વ્યાસજીના અંગને સ્પર્શ કર્યો. ભગવાન વ્યાસજીના વાહને જ્યાં સ્પર્શ કર્યો, ભગવાન વ્યાસજી વૈષ્ણવ સુખદેવજીની પાછળ દોડ્યા. આગળ સુખદેવજી, પાછળ વ્યાસજી. 5000 વર્ષ પહેલા ભગવાન વ્યાસજીએ દર્શન કરેલું કે કલિયુગની અંદર દીકરાની પાછળ બાપને દોડવું પડશે, બાપના માટે દીકરો નહીં દોડે. બેટા ઉભો રે, બેટા ઉભો રે, બેટા ઉભો રે. અને શ્રીમદ ભાગવતની કથા વૈષ્ણવ સમજાવે, જે દીકરો સમર્પિત છે, જે દીકરો સજ્જન છે, જે દીકરો પરિવારને લાયક છે, દીકરો એના કલ્યાણ માટે અને પરિવારના કલ્યાણ માટે વૈષ્ણવો જ્યારે વંદન કરી અને ઘરનો ત્યાગ કરે, એને પ્રેમથી આશીર્વાદ આપીને જવા દેજો. કોઈક દીકરાનો જન્મ પરિવાર માટે થાય છે, કોઈક દીકરાનો જન્મ સમાજ માટે થાય છે, અને કોઈક દીકરાનો જન્મ જગતના કલ્યાણ માટે થાય છે.